સુરતમાં ચોમાસું બેસે તે પહેલા જર્જરિત મકાનો જોખમરૂપ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ સામે જ આવેલા એક જર્જરિત મકાનનો છસ્સો તૂટી પડતા ફસાયેલા લોકોને ફાયર રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા। સુરતના ચોક બજાર ખાતે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ સામે આવેલ સિંધીવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાનનો છસ્સો અચાનક તૂટી પડતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર બલવંતસિંહ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। મકાનની અંદર ફસાયેલા અંદાજે 5 થી 6 લોકોને ફાયર વિભાગની ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। રેસ્ક્યુ કરાયેલા લોકોમાં 65 થી 70 વર્ષના એક અંધ વૃદ્ધનો પણ સમાવેશ થતો હતો। તેઓ ચાલી શકતા ન હોવાથી ફાયર કર્મચારીઓએ તેમને ઉંચકીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આપણે ફાયર ઓફિસર બલવંતસિંહ તાપીપુરા ફાયર સ્ટેશન આજે શું કોલ મળ્યો ફાયર કંટ્રોલ દ્વારા ફોન આવ્યો કે આપણે સિંધીવાડ આપણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન છે અને સામે એક દિવાલ પડી ગયેલો છે ઓર કોઈ માણસ દબાયો નથી એમ તો આપણે ઝડપથી ગાડી આ જગ્યાએ આવ્યો લેકિન આ જગ્યાએ જોવા પછી આપણે જે મેઇન ગેટ એન્ટ્રી હોય આના છજ્જાના ભાગ પડી ગયેલો ઓર અંદર 4 થી 5 જણા જે છે ને બહાર નીકળી ન શકે આ પોઝિશન હતા। આ લોકોને વ્યવસ્થિત આપણે બહાર કાઢી રહ્યા છે જેમાં એક ભાઈ એટલે અને દેખાઈ નહીં પડતો હતો। આ ટાઈપનો હતો, ઉંમર 65 વર્ષ 70 વર્ષના હતા તો આને બી વ્યવસ્થિત આપણે ઉચકીને બહાર કાઢી રહ્યા છે। આ બિલ્ડિંગની હમણાં પોઝિશન કેવી છે અને એસએમસી દ્વારા શું એમાં કરતા હવે બિલ્ડિંગની પોઝિશન તો જૂની છે ઓર બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણ કંટ્રોલ દ્વારા કરાવેલા છે। બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવે એટલે કહેશે। આ ચોક બજારમાં કઈ જગ્યા ઉપર એડ્રેસ શું છે? અને ચોક બજાર ક્રાઇમ બ્રાન્ચ જે પોલીસ સ્ટેશન છે આની સામે સિંધીવાડ છે ઓર હનુમાનજીનું મંદિર છે આની બાજુમાં છે। કોઈ જાનહાની? ના, જાનહાની કોઈ થઈ નથી।